હાય બાળકો મિત્રો વિડીયોમાં જાણીશું ચતુર ચકલી અને આળસુ બિલાડી વિશે। એક નાનકડા ગામમાં એક ચકલી રહેતી હતી। તે બહુ મહેનતુ અને ચતુર હતી। દરરોજ સવારે ઉઠીને દાણા ભેગા કરતી અને પોતાના માળામાં સંગ્રહ કરતી। એ જ ગામમાં એક બિલાડી પણ રહેતી। બિલાડી બહુ આળસુ હતી। દિવસભર સૂઈ રહેતી અને ખાવાનું તૈયાર મળે તેની રાહ જોતું। એક દિવસ ભારે વરસાદ આવ્યો। બધે પાણી ભરાઈ ગયું। બિલાડી પાસે ખાવાનું કંઈ નહોતું। તે ભૂખથી પરેશાન થઈ ગઈ। ત્યારે તેણે ચકલીને જોઈ। ચકલી આરામથી પોતાના માળામાં દાણા ખાઈ રહી હતી। બિલાડીએ વિનંતી કરી, મને થોડું ખાવું આપ, હું બહુ ભૂખી છું। ચકલીએ કહ્યું, હું રોજ મહેનત કરીને દાણા ભેગા કરું છું। તું પણ મહેનત શીખ। બિલાડીને પોતાની ભૂલ સમજાઈ। વરસાદ બંધ થયા પછી તે પણ મહેનત કરવા લાગી। થોડા દિવસમાં તે પોતે ખોરાક ભેગો કરવા લાગી। તો બાળકો મિત્રો આવી માહિતી જાણવા માટે યસબીજ રોયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને મિત્રો વાર્તાની શીખ મહેનત કરનાર ક્યારે મુશ્કેલીમાં નથી પડતો। તો દોસ્તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં।